ભુજ શહેરના ભીડ ગેટ નજીક આવેલું દાંડીવાડા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ભક્તિભાવથી ભરપૂર કાર્યક્રમો યોજાયા હતા। આશરે 477 વર્ષ જૂનું આ મંદિર ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતું સ્થાન માનવામાં આવે છે। માન્યતા મુજબ ભુજની સ્થાપના સમયે રાજ પરિવારે શહેરના પૂર્વ ભાગમાં રક્ષક સ્વરૂપે હનુમાનજીની સ્થાપના કરીને આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું। આજે પણ આ મંદિર ભક્તોમાં વિશેષ આસ્થા ધરાવે છે। હનુમાન જયંતિના પાવન અવસરે વહેલી સવારે આરતી, પૂજા, હોમ હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। સાંજે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા અને નૌબતના તાલે ભવ્ય આરતી યોજાઈ હતી। મંદિરના પૂજારી મહેન્દ્રભાઈના જણાવ્યા મુજબ હનુમાન જયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવ્યા હતા। ભક્તો માટે પ્રસાદ સહિતની યોગ્ય વ્યવસ્થાઓ પણ મંદિરમાં કરવામાં આવી હતી। આ પ્રસંગે સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। મારું નામ મહેન્દ્રગર ઝવેરગર ગૌસ્વામી દાંડીવાડા હનુમાન મંદિરના પૂજારી છું। આ હનુમાન મંદિરને 477 વર્ષ થયા। અમારી પેઢી દર પેઢી આ હનુમાન મંદિરની અમે પૂજા કરીએ છીએ અને હનુમાન જયંતિનો મહોત્સવ અમે બહુ મોટી સંખ્યામાં ભક્તજનો આવે છે અને બે મોટી મહાઆરતી કરવામાં આવે છે જે નૌબતના તાલ ઉપર અને 21 આરતીના તાલ ઉપર આરતી કરીએ છીએ અને 11 મણ લાડુની પ્રસાદી, પંજુરીની પ્રસાદી અને અમારા કને ત્યાં જાડા બખિયા માથું મંત્રાવા જે પણ છોકરાને તકલીફ હોય, કોઈ મોટી વ્યક્તિને તકલીફ હોય, અહીંયા ઝાડ નખાવાથી એને ફાયદો થઈ જાય છે।